હવે આગળ આપણે કંપનીના સંચાલકો વિશે માહિતી. તો સંચાલકો એટલે શું એ આપણે અગાઉ થોડીક ચર્ચા કરેલી કે સંચાલકો છે તો એ કયા રીતના એનું કાર્ય હોય છે, સંચાલકો કોણ હોય છે, કોણ બની શકે છે અને સંચાલક મંડળ શું છે એની આપણે માહિતી લીધેલી. હવે આપણે જોવાનું છે કે જે સંચાલકો છે બરાબર, તો એ સંચાલકો એટલે કે જે ધંધો છે એ ચલાવવા માટે શેરહોલ્ડરો વતી નિમાયેલો વ્યક્તિ હોય એને સંચાલકો કહેવાય, કે જે ધંધાનું સંચાલન કરશે. બરાબર, કારણ કે શેરહોલ્ડરો છે તો આખા દેશમાં પથરાયેલા હોય તો એ એટલા બધા શેરહોલ્ડરો કોઈ ધંધાનું કંપનીનું સંચાલન કરી શકે એમ શક્ય ન બને. એટલે એવા સમયે શું કરે છે તો કે શેરહોલ્ડરો વતી જે લોકો સંચાલન કરે છે એને સંચાલકો કહેવાય. આવા એકને પણ એનાથી એકથી વધારે હોય એટલે કે એની જે આખી કમિટી બને છે, ટીમ બને છે એને સંચાલક મંડળ કહે છે, કે જે કંપનીનું સંચાલન કરવા માટે પોતે બધા એકઠા થયેલા હોય તો એ સંચાલક મંડળ બને. તો આપણે અહીંયા સંચાલક અને સંચાલક મંડળ એની વાત કરવાની છે. બરાબર, કે સંચાલક અને સંચાલક મંડળ છે એનું શું કાર્ય હોય છે. જો સૌથી પહેલા તો એની વ્યાખ્યા જોઈએ તો કંપની ધારા પ્રમાણે સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલા સંચાલક. કંપનીના સંચાલક મંડળમાં જે નિમાયેલા હોય ને એને સંચાલક કહેવાય. ઉપરાંત સંચાલકની વ્યાખ્યા જુદા જુદા લેખકોએ આપેલી છે, જેમ કે સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે કંપનીના સમગ્ર સંચાલન, દોરવણી અને અંકુશ માટે વ્યાપક નીતિઓનું ઘડતર કરે છે. તો કંપની માટે જે નીતિઓ છે એનું ઘડતર આ સંચાલકો કરશે. બરાબર, પછી સંચાલક અન્ય વ્યાખ્યા એવી છે કે સંચાલક એક એવી વ્યક્તિ છે કે જે આવેદનપત્ર અને નિયમનપત્ર આધીન રહી, કારણ કે એ કંપનીના દસ્તાવેજો છે, આવેદનપત્ર મુખ્ય દસ્તાવેજ છે, નિયમનપત્ર આંતરિક દસ્તાવેજ છે, તો એને આધીન રહી નીતિ અને વ્યૂહરચનાના ઘડતર દ્વારા કંપનીનું સંપૂર્ણ સંચાલન કરે છે, તો એને સંચાલક કહી શકાય. તો એક ખાસ બાબત એ નોંધવાની છે કે સંચાલકો જુદી જુદી રીતે સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે છે. જુદી જુદી રીતે સંચાલક છે જે સંયુક્ત ભેગા થાય કે આ સંચાલક મંડળ છે અને કંપનીનું સંચાલન કરે છે, જેને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે. તો સંચાલક આપણે એમ કહીએ તો ખાલી સંચાલક કેવું હોય તો સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલ સંચાલક, જેને આપણે સંચાલકો કહીએ છીએ. તો એક રીતે આપણે એવું કહી શકીએ કે કંપની ધારા પ્રમાણેની વ્યાખ્યા છે સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલ વ્યક્તિ આને સંચાલક કહેવાય. કંપનીના સંચાલક મંડળમાં જેની નિમણૂક થઈ છે એને આપણે નિમાયેલ વ્યક્તિ અથવા તો નિમાયેલ સંચાલક શબ્દ અહીંયા આપી દઈએ. નિમાયેલ સંચાલક, તો આને આપણે સંચાલક કહેવાય કે જે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલ છે. અને સંચાલકો સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે છે, જેને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે. સંચાલક મંડળની પણ વ્યાખ્યા એવી છે કંપનીના સંચાલકો સંયુક્ત રીતે કંપનીનું
સંચાલન કરે છે, જેને આપણે શું કહીએ છીએ? જેને સંચાલક મંડળ કહે છે. જેને સંચાલક મંડળ કહે તો સંચાલકો અને સંચાલક મંડળ બે આવી ગયો અહીંયા. હવે કંપનીનું સંચાલન કરવા સંચાલક મંડળમાં સર્વોચ્ચ સત્તા છે, એટલે કે મોટા ભાગની બધી સત્તાઓ ક્યાં છે? સંચાલક મંડળમાં. તો કંપની રૂપી શરીરમાં સંચાલક મંડળ એ મગજનું કાર્ય કરે છે. એટલે કે સંચાલક મંડળ છે એને આપણે મગજ કહી શકીએ કંપનીનું. કંપની શરીર છે તો સંચાલક મંડળ છે એનું મગજ છે, કારણ કે અહીંયાથી નિર્ણયો લેવાના છે, બરાબર. અને કંપનીના ફાયદા રૂપી અને કંપની અને શેરહોલ્ડરોને જે બાબતમાં લાભ થાય એવા નિર્ણયો સંચાલક મંડળ લે છે, એટલે એનું મગજ છે. પછી સંચાલકોનો કાનૂની દરજ્જો, બરાબર. તો સંચાલકો છે એનો કાનૂની દરજ્જો શું છે? તો સંચાલકોનો કાનૂની દરજ્જો કંપની સ્વરૂપમાં સંચાલકનું સ્થાન ખૂબ જ મહત્વનું છે, કારણ કે અગાઉ જ આપણે હમણાં કીધું કે સંચાલકો છે એના દ્વારા સંચાલક મંડળ બને છે. આ સંચાલક મંડળ કંપનીનું મગજ છે, એટલે એનું સ્થાન અગત્યનું છે. જુદા જુદા સમયે કંપનીના સંદર્ભમાં વિભિન્ન ન્યાયાલયોએ આપેલ ચુકાદાના આધારે સંચાલકોનો કંપની સાથેનો સંબંધ કાનૂની દરજ્જા પ્રમાણે આપણે વર્ણવી શકીએ છીએ, વર્ગીકૃત કરી શકીએ છીએ. જેમાં સંચાલક છે પ્રતિનિધિ તરીકે કાર્ય કરે છે. સંચાલક પ્રતિનિધિ તરીકે તો સંચાલકો શેરધારકોના પ્રતિનિધિ છે. પ્રતિનિધિ એટલે કે રિપ્રેઝેન્ટેટિવ કોના? તો કે શેરધારકોના. શેરધારકો કોણ છે? તો કે કંપનીના ખરા માલિકો. તો એ શેરધારકો છે એના પ્રતિનિધિ તરીકે કાર્ય કરે છે, એટલે કે શેરધારકોના પ્રતિનિધિ તરીકે તેને ચૂંટી કાઢવામાં આવે છે સંચાલકોને. તેમની સેવા બદલ તેને મહેનતાણું આપવામાં આવે છે, કારણ કે એક માલિક નથી, ચાલો તો માલિક હોય તો નફો મળે, પણ માલિક તો છે નહીં, એટલે એની સેવા બદલ મહેનતાણું ચૂકવવામાં આવે છે. પરંતુ તેઓ કંપનીના પગારદાર કર્મચારી નથી, એટલે કે માલિક અને કર્મચારીની વચ્ચે આવે છે. માલિકની જેમ નફાનો ભાગ નહીં મળે ને કર્મચારીની જેમ પગાર નહીં મળે, પણ એની સેવા બદલ એને મહેનતાણું આપવામાં આવે છે. કારણ કે કંપનીનું સંચાલન શેરધારકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એના દ્વારા થાય છે. સંચાલકો કંપનીના આવેદન પત્રમાં જણાવેલી સત્તાની મર્યાદામાં રહીને કાર્ય કરે છે. કારણ કે આવેદન પત્ર શું છે? તો એનો મુખ્ય દસ્તાવેજ છે કંપનીનો. એની સત્તા જેમાં આવેદન પત્રમાં જે સત્તા આપવામાં આવેલી છે ને એ સત્તાની મર્યાદામાં રહેવાનું હોય છે, કારણ કે એનાથી બહારનું કોઈ કાર્ય થઈ શકે નહીં. આવેદન પત્રમાં જણાવેલું છે એનાથી બહારનું કોઈ કાર્ય થઈ શકે નહીં. એટલે શું કરે છે? આવેદન પત્રની સત્તાની મર્યાદામાં રહીને કાર્ય કરે છે. અને જો સત્તા બહારના કાર્યો કર્યા, એટલે કે આવેદન પત્રમાં નથી એવા કોઈ કાર્ય કર્યા, તો એના માટે સંચાલક છે એ વ્યક્તિગત રીતે જવાબદાર છે. તો પછી એના માટે કંપની કે સંચાલક મંડળ જવાબદાર નથી, કારણ કે આવેદન પત્રમાં જે કાર્યનો ઉલ્લેખ નથી અથવા તો જે કાર્ય નથી કરવાનું એ કાર્ય કરે તો સંચાલક છે પોતાની અંગત રીતે વ્યક્તિગત રીતે જવાબદાર છે. પછી સંચાલક છે વહીવટી ભાગીદાર તરીકે. સંચાલક વહીવટી
ભાગીદાર તરીકે. તો અહીંયા સંચાલક મેં શું કીધું કે વહીવટી ભાગીદાર છે કે જે શું કરે છે કે કંપનીનો વહીવટ છે એની અંદર પોતાનો યોગદાન આપે છે. એટલે કે સંચાલક કંપનીના વહીવટમાં જે યોગદાન આપે છે તો એ બદલ એને વહીવટી ભાગીદાર ગણવામાં આવે છે. તો એ સંચાલક છે વહીવટી ભાગીદાર તરીકે કાર્ય કરશે કારણ કે કંપનીનો સંપૂર્ણ વહીવટ એને કરવાનો છે. કંપની વતી નિર્ણય લેવાનું કાર્ય પણ એને જ કરવાનું છે. એટલે સંચાલક છે એ વહીવટી ભાગીદાર તરીકે પોતાની ફરજ બજાવે છે. તો શેરધારકો તો કંપનીના માલિકો છે અને એમના વતી કાર્ય છે સંચાલકો કરે છે અને તેઓ પોતાનામાંથી પ્રતિનિધિઓ ચૂંટી કાઢે છે જેને આપણે સંચાલકો તરીકે ઓળખીએ છીએ. આમ સંચાલકોનો દરજ્જો વહીવટી છે, વહીવટી ભાગીદાર સ્વરૂપનો હોય છે. બરાબર? કારણ કે વહીવટમાં ભાગીદાર છે, ધંધાના માલિક નથી કે ધંધાના કર્મચારી નથી, તો શું છે? વહીવટી ભાગીદાર છે. કંપનીનો જે વહીવટ છે એમાં ભાગીદારી આપે છે એટલે વહીવટી ભાગીદાર છે. અને માલિકની હેસિયતથી શેર વેચણી, શેર હપ્તા મંગાવવા વગેરે પ્રકારના સામૂહિક નિર્ણયો લે છે. કારણ કે વહીવટી ભાગીદાર કીધો એટલે કે સંપૂર્ણ ભાગીદાર ને સંપૂર્ણ ધંધાના ને વહીવટના ભાગીદાર છે. એટલે ભાગીદાર એટલે ધંધાનો માલિક કહેવાય પણ એક વિભાગ પૂરતો. તો એ માલિકની જેમ જ શેર હપ્તા મંગાવવા, શેરની નોંધણી કરવી વગેરે કાર્યો છે એ કે શેરની વેચણી કરવી વગેરે કાર્યો સંચાલક છે કરી શકે છે. એટલા માટે કાનૂની દરજ્જા તરીકે એને વહીવટી ભાગીદાર તરીકે નિમણૂક આપીએ છીએ. છતાં તેમને ભાગીદાર ન કહી શકાય કારણ કે સંપૂર્ણ માલિક નથી, કોઈ એક વિભાગ પૂરતું છે. એટલે છતાંય હવે માલિક ન કહી શકાય કારણ કે ભાગીદારોના એક ભાગીદારનું કાર્ય બીજા ભાગીદારને જવાબદાર બનાવે છે. તો ભાગીદારી પેઢી છે એમાં શું હોય? એક ભાગીદાર કાર્ય કરે તેના માટે બીજો ભાગીદાર એ જવાબદાર બને છે. પરંતુ સંચાલક પોતાના કાર્ય માટે અન્ય કોઈને જવાબદાર બનાવી શકે નહીં. પોતે જે કાર્ય કરે છે એના માટે વ્યક્તિગત રીતે જવાબદાર છે. એટલે અન્યને કોઈ કાર્ય માટે જવાબદાર બનાવી શકે નહીં. બીજી બાજુ જોઈએ તો ભાગીદારો વચ્ચેનો સંબંધ છે એ કાયમી સ્વરૂપનો છે. બરાબર? ભાગીદારો છે કાયમી હોય કે ધંધો ચાલે ત્યાં સુધી ભાગીદાર તરીકે રહેશે. જ્યારે સંચાલકો છે એ વારાફરતી નિવૃત્ત થવું પડે. કારણ કે જો માલિક હોય, ભાગીદાર હોય એટલે કે માલિક હોય તો નિવૃત્ત ન થાય. તો અહીંયા તો નિવૃત્તિ છે અને ભાગીદાર તો છે જ, માલિક તો છે જ નહીં. એટલે સંચાલક છે માત્ર વહીવટી ભાગીદાર તરીકે છે. બરાબર? એટલે એને જે ક્રમ હોય એ પ્રમાણે એને નિવૃત્ત થવું પડે છે. પછી સંચાલક છે એ ટ્રસ્ટી તરીકે સંચાલક ટ્રસ્ટી તરીકે તો શેરધારકો દ્વારા સંચાલકોને છૂટી કાઢવામાં આવે છે ત્યારે તેને કંપનીના મિલકતો અને ભંડોળનો વહીવટ સોંપવામાં આવે છે. કારણ કે વહીવટી ભાગીદાર છે એટલે ધંધાની અંદર જે મિલકતો છે અને ભંડોળ છે એનો વહીવટ સોંપવામાં આવે છે એટલે એનું કાર્ય કરવાનું હોય છે. અને સંચાલક મંડળના એક ટ્રસ્ટી તેનો વહીવટ કરે છે. એટલે કે કંપનીનું હિત જળવાય તે રીતે સંચાલક મિલકતોનો વહીવટ કરે છે. સંચાલક મંડળમાંથી એક વ્યક્તિ છે ટ્રસ્ટી તરીકે કાર્ય કરશે. બરાબર? કે જે કંપનીના હિત જાળવવાનું કાર્ય કરે છે. એટલે કે કંપનીનું હિત સચવાય તે પ્રકારના કાર્ય કરે છે. આવા પ્રકારનો વહીવટ કરતી વખતે સંચાલક અંગત લાભ કે નફાને ધ્યાનમાં લઈ શકતો નથી. એટલે કે અંગત લાભ કે નફો એના માટે યોગ્ય નથી. છતાં સંચાલક કંપનીના ટ્રસ્ટી નથી, ટ્રસ્ટી તરીકે કાર્ય કરે છે, ટ્રસ્ટી નથી. બરાબર? તો કંપનીની બધી મિલકતો સંચાલકના નામે નહીં, અને ટ્રસ્ટી હોય તો એના નામે મિલકતો લઈ શકાય, પરંતુ
અહીંયા બધી મિલકતો છે એ કંપનીના નામે હોય છે, એટલે કે અહીંયા કંપનીના નામે બધો વહીવટ થાય છે. જ્યારે ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટમાં તો ટ્રસ્ટી પોતાના નામે મિલકત ધારણ કરી શકે છે, જ્યારે અહીંયા કંપનીના નામે મિલકતો હોય છે. પોતાના નામથી અદાલતમાં દાવો કરી શકે છે. ટ્રસ્ટી હોય એ પોતાના નામથી કરી શકે, પણ અહીંયા તો ટ્રસ્ટી તરીકે કાર્ય કરે છે, ટ્રસ્ટી નથી. જ્યારે સંચાલક અદાલતમાં કાર્યવાહી કરે છે ત્યારે પોતાના નામેથી દાવો કરી શકતો નથી, પરંતુ એને દાવો કંપનીના નામથી કરવાનો છે. બરાબર, એ સંચાલકને પણ કંપની છે એ દાવો કરી શકે, કારણ કે કંપની છે એ પણ કૃત્રિમ વ્યક્તિ છે એટલે, અને સંચાલક છે એ કર્મચારી તરીકે. સંચાલક છે હવે કર્મચારી તરીકે. તો કંપનીના સંચાલકો કંપનીના કર્મચારી નથી, કેટલાક હેતુ માટે તેઓ કંપનીના અધિકારીઓ પણ છે. એટલે કે દરેક વખતે કંપનીના સંચાલકો એ કર્મચારી નથી, ભલે એના જેવું કાર્ય કરે છે પણ કર્મચારી નથી. એટલે કેટલાક હેતુ માટે તે કંપનીના વહીવટ અધિકારીઓ પણ આપણે કીધા, અને અધિકારીઓ પણ કહી શકે કે કેટલાક કાર્યો માટે તે કંપનીના અધિકારીઓ છે કે જેમની પાસે સંપૂર્ણ સર્વોચ્ચ સત્તા છે. બરાબર, નિર્ણય લેવા માટેની સર્વોચ્ચ સત્તા છે. એટલા માટે આમાં બધું સ્પષ્ટ થાય છે કે કંપનીના ડિરેક્ટરની કાનૂની સ્થિતિ નક્કી કરવાનું કામ સહેલું નથી. ડિરેક્ટર એટલે કે સંચાલકોની કાનૂની સ્થિતિ નક્કી કરવાનું કાર્ય સહેલું નથી. કેટલાક હેતુઓ માટે કંપનીના અધિકારીઓ પણ છે, પણ તેઓ કંપનીના પગારદાર કર્મચારી નથી. અધિકારી છે પણ કર્મચારી નથી. કેટલાક અંશે તેઓ કંપનીના પ્રતિનિધિ એટલે કે એજન્ટ તરીકે પોતાની ફરજ બજાવે છે, જે અને કેટલાક અંશે ટ્રસ્ટીના લક્ષણો પણ ધરાવે છે. આમ તેઓ ચાર સ્વરૂપે લાક્ષણિકતા ધરાવતા વિશ્વસનીય સ્થિતિ ધરાવે છે. ચાર સ્વરૂપની લાક્ષણિકતા ધરાવે છે. ક્યારેક પ્રતિનિધિ છે, ક્યારેક ભાગીદાર છે, ક્યારેક ટ્રસ્ટી છે, ક્યારેક અધિકારી છે. તો અલગ અલગ સ્વરૂપની અહીંયા એ સત્તા એ ધરાવે છે. પછી સંચાલકોની સંખ્યા અને તેનો ઓળખ ક્રમાંક. શું છે મુદ્દો? સંચાલકોની સંખ્યા અને તેનો ઓળખ ક્રમાંક. સંચાલકો છે તેની સંખ્યા એક નિયત સ્વરૂપની હોય છે, તેનો ઓળખ ક્રમાંક હોય છે. તો સંચાલકોની સંખ્યા, હવે આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. સંચાલકોની સંખ્યા, કારણ કે એમસીક્યુ એક માર્ક અને અમુક વખત નાના પ્રશ્નની અંદર પણ આના પ્રશ્નો આવી શકે છે. તો સંચાલકોની સંખ્યા માટે જાહેર કંપની હોય તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 ડિરેક્ટર હોવા જરૂરી છે. તો પહેલી છે જાહેર કંપની, એમાં ઓછામાં ઓછા 3 ડિરેક્ટર. ડિરેક્ટરો. બરાબર, જાહેર કંપની માટે ઓછામાં ઓછા 3. ખાનગી કંપની માટે, ખાનગી કંપની હોય કોઈ તો એના માટે ઓછામાં ઓછા
બે ડિરેક્ટરો હોવા જરૂરી છે. તો ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા બે ડિરેક્ટરો હોવા જરૂરી છે અને એકલ વ્યક્તિની કંપની હોય અને કે ભાગીદારી નથી, કંપની નથી, એક જ વ્યક્તિની કંપની હોય તો ઓછામાં ઓછા એક ડિરેક્ટર એટલે એકલ વ્યક્તિ કંપની કે જેમાં એક જ માલિક હોય, એકલ વ્યક્તિની કંપની કે જેમાં ઓછામાં ઓછા એક ડિરેક્ટર હોય, ઓછામાં ઓછા એક ડિરેક્ટર હોય. એટલે હવે જો શું થઈ ગયું કે જો જાહેર કંપની હોય તો એમાં 3 ડિરેક્ટરો હોવા જોઈએ, ખાનગી કંપની હોય તો 2 અને એકલ વ્યક્તિની કંપની હોય તો એક ડિરેક્ટર હોવો જરૂરી છે. એટલે કે જાહેર કંપની, ખાનગી કંપની અને એકલ વ્યક્તિમાં 3, 2, 1 ડિરેક્ટર હોવા જોઈએ. કંપનીમાં વધુ 15 ડિરેક્ટર્સ રાખી શકાય. કંપનીની લિમિટ કેટલી છે? 15. કે કંપનીમાં ઓછામાં ઓછા આપણે વાત કરી જો અહીંયા ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ? તો કંપનીમાં વધુમાં વધુ 15 ડિરેક્ટરો રાખી શકાય. કે ઓછામાં ઓછા કેટલા છે એની આપણે લિમિટ જોઈ તો વધુમાં વધુ કેટલા છે એની પણ આપણે લિમિટ જોવી પડે. વધુમાં વધુ 15 ડિરેક્ટરો રાખી શકાય. પરંતુ કંપની ખાસ ઠરાવ પસાર કરીને પસંદગી 15 થી વધુ ડિરેક્ટર્સ નિમી શકે છે. કંપની છે ખાસ ઠરાવ પસાર કરે કે જેમાં 75% થી વધુ બહુમતી હોય એવો ખાસ ઠરાવ કહેવાય. તેમાં 15 ડિરેક્ટરથી વધુ ડિરેક્ટર રાખી શકાય છે જરૂર હોય તો. પછી એક વ્યક્તિ કેટલી કંપનીમાં ડિરેક્ટર બની શકે? બરાબર, એ પણ જરૂર છે કારણ કે સત્તા છે, છૂટ છે કે એકથી વધારે કંપનીમાં ડિરેક્ટર બની શકે, પણ કેટલી? તો કોઈ પણ એક વ્યક્તિ ખાનગી અને જાહેર કંપનીમાં જુદા જુદા પ્રકારના ડિરેક્ટર સહિત એકથી વધુમાં 20 કંપનીના ડિરેક્ટર તરીકે હોદ્દો ધારણ કરી શકે છે. પરંતુ એક વ્યક્તિ જાહેર કંપનીના ડિરેક્ટર તરીકે વધુમાં વધુ 10 કંપનીમાં 10 જાહેર કંપનીમાં એ ડિરેક્ટર તરીકેનો હોદ્દો ધરાવી શકે છે. કંપની દ્વારા એ પણ જોગવાઈ કરવામાં આવે છે કે કંપનીના શેરહોલ્ડરો ખાસ ઠરાવ દ્વારા આ સંખ્યા ઘટાડી શકે છે. એટલે કે ધંધાના માલિકો છે શેરહોલ્ડરો આ સંખ્યા ઘટાડી શકે છે. જો ડિરેક્ટર આ નિયમોનો ભંગ કરે અને નિયમો સ્વીકારે તો તે દંડ અને શિક્ષા બંનેને પાત્ર ઠરે છે. પછી બીજો મુદ્દો સંચાલકોનો ઓળખ ક્રમાંક. જે વ્યક્તિ કંપનીમાં સંચાલક તરીકે કાર્ય કરવા ઈચ્છતી હોય તેને કેન્દ્ર સરકારને ડિરેક્ટર ઓળખ ક્રમાંક ફાળવણી માટે નિયત કરેલ અરજીમાં અરજી કરવી પડે. એટલે કે અરજી મળી એની તારીખથી કેન્દ્ર સરકાર 1 માસમાં અરજદારને ડિરેક્ટર તરીકેનો ઓળખ ક્રમાંક આપે છે. કોઈ પણ વ્યક્તિ બીજો ડિરેક્ટર ઓળખ ક્રમાંક મેળવવા અરજી કરી શકે નહીં. એટલે એક વ્યક્તિ એક ક્રમાંક હોઈ શકે. આ ઓળખ ક્રમાંકની ફાળવણી થયાના 1 માસમાં જે કંપનીમાં ડિરેક્ટર હોય ત્યાં જાણ કરવી પડે કે જે તે ડિરેક્ટર છે ઓળખ ક્રમાંક આવી ગયો છે. કંપની પોતાના તમામ ડિરેક્ટરોના ઓળખ ક્રમાંક નિયત ફી સાથે કંપની રજિસ્ટ્રારને જાણ કરશે. કંપનીમાં જેટલા પણ ડિરેક્ટરો છે એના ઓળખ ક્રમાંક સાથે અને નિયત કરેલી ફી છે એ ફી સાથે કંપની રજિસ્ટ્રારને આની જાણ કરશે. જો નિયત સમયમાં જાણ ન કરે તો કંપનીના દરેક કસૂરવાર અધિકારી દંડને પાત્ર બને છે. એટલે નક્કી કરેલા સમયમાં જો આ જાણ કરવામાં ન આવે એટલે કે જે કંપની રજિસ્ટ્રાર છે એને જાણ કરવામાં ન આવે તો દરેક અધિકારી છે દંડને પાત્ર બને છે. પછી આ સંચાલકોની નિમણૂક અને તેના પ્રકારો.
સંચાલકોની નિમણૂક અને તેના પ્રકાર. હવે સંચાલકો છે તો સંચાલકોની નિમણૂક સૌથી પહેલા તો કંપની ધારા અનુસાર કોઈ પણ કંપનીનું સંચાલન કરવા સંયુક્ત સ્વરૂપે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે, બરાબર. માટે દરેક કંપનીએ સંચાલકોની નિમણૂક કરવી ફરજિયાત છે. કંપનીએ સંચાલકોની નિમણૂક કરવી જ પડે છે. કંપનીમાં સંચાલક તરીકે ભાગીદારી પેઢી, ટ્રસ્ટી, કોઈ પણ કંપનીની વ્યક્તિઓનું મંડળની નિમણૂક સંચાલક તરીકે કરી શકાય નહીં. તો સંચાલક તરીકે માત્ર જીવંત વ્યક્તિની નિમણૂક કરી શકાય, બરાબર. કારણ કે ભાગીદારી પેઢી ને બધા છે, પણ વ્યક્તિ કૃત્રિમ વ્યક્તિ છે, કુદરતી વ્યક્તિ નથી, એટલે જીવંત વ્યક્તિની નિમણૂક કરી શકાય. કંપની ધારા 2013 અનુસાર સંચાલકોની નિમણૂક અંગેની જોગવાઈઓ. તો સૌથી પહેલા પ્રથમ સંચાલકની નિમણૂક જોઈએ. પ્રથમ સંચાલકની નિમણૂક. જ્યારે પ્રથમ ડિરેક્ટરની નિમણૂક માટે કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ કરવામાં આવી હોય, એટલે જોગવાઈ કરવામાં આવી ન હોય તો કંપનીમાં આવેદન પત્રમાં સહી કરનાર, કારણ કે આવેદન પત્ર હોય તેમાં સંચાલક તરીકે કોઈ સહી કરેલી હોય તો વ્યક્તિને કંપનીના યોગ્ય રીતે નિમાયેલ ડિરેક્ટર તરીકે ગણવામાં આવે છે. જેને આવેદન પત્રમાં સહી કરી છે એ કંપનીનો ડિરેક્ટર છે. એકલ વ્યક્તિની કંપનીમાં કંપની ધારાની જોગવાઈ અનુસાર સભ્ય દ્વારા ડિરેક્ટર અથવા ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં આવે ત્યાં સુધી એક માણસની કંપનીનો વ્યક્તિ સભ્ય તેનો પ્રથમ સંચાલક ગણવામાં આવશે. એક માણસની કંપનીનો વ્યક્તિ અથવા તો જે સભ્ય છે એ તેનો પ્રથમ સંચાલક ગણવામાં આવશે. જ્યારે કંપની દ્વારા અન્ય સંચાલકોની નિમણૂક છે એ યોગ્ય રીતે થાય ત્યારે તે પ્રથમ સંચાલક તરીકેનો હોદ્દો મટી જાય છે. પછી પ્રથમ સંચાલકો બાદ સંચાલકોની નિમણૂક. પ્રથમ સંચાલકો બાદ સંચાલકની નિમણૂક. પ્રથમ સંચાલક બાદ, કારણ કે પ્રાથમિક સંચાલક તો હતા, પરંતુ ત્યાર પછીના સંચાલકોની વાત કરી છે તો એની નિમણૂક કઈ છે? કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે જ પૂરી થાય છે. પ્રથમ સામાન્ય સભા મળે એ દિવસે પ્રથમ સંચાલક છે એની જે અવધિ છે એ પૂરી થાય છે. કંપની તરફથી દરેક સંચાલકોની નિમણૂક સામાન્ય સભામાં કરવામાં આવે છે. અને હવે બધા સંચાલકોની નિમણૂક છે એ સામાન્ય સભાની અંદર થશે, જે દર વર્ષે આ પ્રમાણે કરવામાં આવે છે. જે વાર્ષિક સામાન્ય સભામાં કોઈ સંચાલક નિવૃત્ત થઈ રહેલો હોય તો તેની ખાલી જગ્યા ઉપર નિવૃત્તિને જે નિવૃત્ત થાય છે એની જગ્યાએ કોઈ અન્ય સંચાલકની નિમણૂક કરી શકે છે. સામાન્ય સભામાં અથવા તો સામાન્ય રીતે કંપની તરફથી ડિરેક્ટર તરીકે નિમણૂક માટે સૂચિત કરવામાં આવેલ વ્યક્તિઓ પોતાના સંચાલક ઓળખ ક્રમાંક રજૂ કરવો પડે છે. આપણે જોયું કે ઓળખ ક્રમાંક હોય તો જે સંચાલક તરીકે જોડાવા ઈચ્છે છે એને પોતાનો ઓળખ ક્રમાંક રજૂ કરવો પડે છે. અને તે વ્યક્તિ ડિરેક્ટર બનવા માટે કોઈ રીતે ગેરલાયક ઠરેલ નથી તેવું એને જાણ કરવી પડે કે ડિરેક્ટર થવા માટે બધી એની પાસે લાયકાતો છે, ગેરલાયક ઠરેલ નથી. ડિરેક્ટર તરીકે નિમણૂક કરાયેલ વ્યક્તિની ડિરેક્ટર બનવા માટે કરાયેલ વ્યક્તિ 30 દિવસમાં હોદ્દો ધારણ કરવા માટે સંમત છે તેવી સંમતિ આપવી પડે. એટલે કે એની સંમતિ જોઈ કે આ હોદ્દો ધારણ કરવા માટે પોતે સંમતિ આપે છે એવું 30 દિવસની અંદર જાણ કરવી પડે છે અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવી પડે. સંચાલકો નિમણૂક સંબંધ જોગવાઈઓ નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. કારણ કે નિયમન પત્ર છે કંપનીનો આંતરિક વહીવટનો દસ્તાવેજ છે, એટલે એમાં સંચાલકોની નિમણૂક સંબંધી જોગવાઈઓ છે એમાં
દર્શાવવામાં આવે છે. અને જો કંપનીનું નિવેદનપત્ર દરેક સામાન્ય સભા વખતે તમામ ડિરેક્ટરોની નિવૃત્તિની જોગવાઈ કરવામાં આવેલી હોય તો બધા ડિરેક્ટર નિવૃત્ત થશે. એટલે કે એમાં જોગવાઈ હોય તો બધા ડિરેક્ટર નિવૃત્ત થશે, પરંતુ સામાન્ય રીતે એવી કોઈ જોગવાઈ કંપનીના નિવેદનપત્રમાં હોતી નથી. કારણ કે બધા ડિરેક્ટર એકસાથે નિવૃત્ત થાય તો સંચાલક મંડળ ખોલવાઈ જાય છે. એના માટે તો શું હોય છે, તો કઈ જોગવાઈ હોય છે? તેવા સંજોગોમાં જાહેર કંપનીના ડિરેક્ટરોના કુલ સંખ્યાના ઓછામાં ઓછા 2/3 ડિરેક્ટર્સ ક્રમ પ્રમાણે નિવૃત્ત થવા પામે છે. એટલે કે જેટલા ડિરેક્ટર હોય એમાંથી 2/3 ભાગના ડિરેક્ટરો જ નિવૃત્ત થઈ શકે છે. આવા 2/3 ભાગના સંચાલકો પૈકી દર વર્ષે સૌથી સિનિયર એવા 1/3 ભાગના સંચાલકો ક્રમશઃ નિવૃત્ત થાય છે. સૌથી સિનિયર હોય એ ક્રમશઃ નિવૃત્ત થાય છે. એટલે કે પહેલા 1/3 ભાગના, ત્યાર પછીના સમયમાં બીજા 1/3 ભાગના, એ રીતે. પરિણામે 3 વર્ષના ગાળામાં ક્રમ પ્રમાણે નિવૃત્ત થતા 2/3 ભાગના બધા જ સંચાલકો બદલાઈ જાય છે. 3 વર્ષમાં એ સંચાલકો બદલાઈ જાય છે. કારણ કે 1/3 3 વખત કરીએ તો 3 વર્ષમાં એ આખા સંચાલકો છે બદલાઈ જશે. અને નિવૃત્ત થઈ રહેલા ડિરેક્ટરની ખાલી જગ્યા ઉપર કંપનીના નિવૃત્ત થઈ રહેલા ડિરેક્ટરો ફરીથી નિમી અને ભરી શકાય છે આ જગ્યાને. એટલે કે જે નિવૃત્ત થાય છે ફરીથી સંચાલક બનવા માટે એ પોતાની અરજી કરી શકે છે. એટલે કે ફરીથી એ આવેદન કરી શકે છે, તો એને ફરીથી પણ નિમણૂક આપી શકાય છે. પછી સંચાલકોના પ્રકારો. કંપની વિશાળ સંકુલ હોવાને કારણે સંચાલકો વગર ચાલી શકે નહીં. એટલે કે એના અલગ અલગ પ્રકાર છે, કયા સંચાલકોની જરૂર પડે છે. તો સંચાલકોના જે પ્રકારો છે એમાં એક છે સ્વતંત્ર ડિરેક્ટર. બરાબર, તો સ્વતંત્ર ડિરેક્ટર છે એ અહીંયા પહેલું છે. એટલે કે કંપની ધારા 2013 માં આ નવી જોગવાઈ છે. દરેક કંપનીમાં ઓછામાં ઓછા 1/3 ભાગના સ્વતંત્ર સંચાલક હશે. એટલે કે એવા સંચાલકો જે કે સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે છે. અને કેન્દ્ર સરકાર જાહેર કંપનીના વર્ગો માટે સ્વતંત્ર સંચાલકોની લઘુત્તમ સંખ્યા નક્કી કરી શકે છે. જાહેર કંપની હોય એટલે કે સરકારી સાહસ હોય, જેમાં કેન્દ્ર સરકાર આવા ડિરેક્ટરો છે, સંચાલકો છે એની લઘુત્તમ સંખ્યા નક્કી કરે છે કે ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ. સ્વતંત્ર સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય અને અથવા સંપૂર્ણ સમયના ડિરેક્ટર ન હોય કે નોમિની ડિરેક્ટર ન હોય. તો સ્વતંત્ર સંચાલક કોને કહેવાય? કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય, તે સંચાલક મંડળમાં જે હેડ હોય એને મેનેજિંગ ડિરેક્ટર કહેવાય. એ મેનેજિંગ ડિરેક્ટર ન હોય અથવા તો સંપૂર્ણ સમયનો ડિરેક્ટર ન હોય અથવા એના સિવાય તો એ નોમિની ડિરેક્ટર ન હોય, એટલે કે કોઈનો ડિરેક્ટરનો નોમિની ડિરેક્ટર ન હોય તો એ સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂક ડેટા બેંકમાંથી કરવાની હોય. ડેટા બેંક એટલે કે જે આપણી પાસે લોકોનો કર્મચારી જે આપણી પાસે કર્મચારી ડેટા હોય છે તે સંચાલકોનો પણ ડેટા હોય છે. આ ડેટા બેંકમાંથી નિમણૂક કરી શકાય છે. કેન્દ્ર સરકાર દ્વારા નિર્દિષ્ટ કરેલ સંસ્થાઓએ આ પ્રકારના ડેટા બેંક ઊભી કરવી પડે છે. એટલે કે જે નક્કી કરેલી સંસ્થાઓ છે ડેટા બેંક ઊભી કરે છે, સંચાલકો છે એની માહિતી રાખે છે અને જેમાં સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવા લાયક ઈચ્છુક વ્યક્તિઓના નામ, સરનામા અને એની પુનઃનિમણૂક નામ, સરનામા અને લાયકાત દર્શાવવાની હોય છે. એટલે કે જે વ્યક્તિ નિમણૂક પામવા માટે લાયક છે અને ઈચ્છા ધરાવે છે તેના નામ, સરનામા, એની લાયકાતો છે એ રાખવાની હોય છે. એ લાયકાતો એ દર્શાવવાની હોય છે. આવી પસંદગી કરતી વખતે કંપની
એ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ અને તેની નિમણૂક સામાન્ય સભામાં યોગ્ય રીતે જે માપદંડો છે એ રીતે નિમણૂક છે એ માન્ય કરેલી હોવી જોઈએ. સ્વતંત્ર સંચાલકની મુદત સળંગ 5 વર્ષની હોય છે, કારણ કે 2013 થી આ ફરજિયાત કરવામાં આવ્યું છે. તો સ્વતંત્ર સંચાલક છે એની નિમણૂક 5 વર્ષની હોય છે અને સ્વતંત્ર સંચાલક પુનઃ નિમણૂકને પાત્ર છે, એટલે કે ફરીથી પણ નિમણૂક થઈ શકે. 5 વર્ષ પછી હોદ્દો પૂરો થાય પરંતુ ફરીથી નિમણૂક પામી શકે છે, એટલે 5 વર્ષ પછી ફરીથી નિમણૂકને પાત્ર છે. પરંતુ તેમને કંપનીએ ખાસ ઠરાવ પસાર કરવો જોઈએ અને બોર્ડના અહેવાલમાં આવી નિમણૂકની જાહેરાત કરવી જોઈએ. તો કંપની ખાસ ઠરાવ દ્વારા આની જે સ્વતંત્ર ડિરેક્ટર છે એની ફરીથી નિમણૂક કરી શકે છે અને બોર્ડના અહેવાલમાં આની જાણ કરેલી હોવી જોઈએ. તેમાં પસંદ કરાયેલી વ્યક્તિને સ્વતંત્ર સંચાલક તરીકે નિમવાના કારણોનો નિર્દેશ થવો જોઈએ કે કયા કારણથી એને ફરીથી આપણે નિમણૂક આપીએ છીએ. પરંતુ કોઈ પણ સ્વતંત્ર સંચાલક વધુમાં વધુ સળંગ 2 મુદત એટલે કે 10 વર્ષ 2 મુદત એટલે 5 વર્ષની 2 મુદત એટલે 10 વર્ષ થી વધારે હોદ્દો ધારણ કર્યાના 3 વર્ષ પૂરા થયા બાદ ફરીથી નિમણૂકને પાત્ર બને. સળંગ 2 વખત એને નિમણૂક પામ્યા તો ત્યાર પછી 3 વર્ષનો ગાળો જાય ત્યાર પછી ફરીથી નિમણૂક પામી શકે છે. આ 3 વર્ષ દરમિયાન સ્વતંત્ર ડિરેક્ટરની કંપનીમાં કોઈ હેસિયતથી સીધી કે આડકતરી રીતે જોડી શકાય નહીં કે નિમણૂક આપી શકાય નહીં. આ 2 મુદત પૂરી થઈ ગયા પછી એ સીધી કંપનીના કોઈ રીતે સીધી કે આડકતરી રીતે એની હેસિયત છે એ સીધી કે આડકતરી રીતે જોડી શકાય નહીં અને એને કોઈ પણ રીતે નિમણૂક આપી શકાય નહીં. સ્વતંત્ર સંચાલક નિમણૂક વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે છે? તો પહેલી, સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ બોર્ડના મત પ્રમાણે જે તે ક્ષેત્રમાં નિષ્ણાત, અનુભવી અને કાબેલ હોવી જોઈએ. એટલે કે નિષ્ણાત હોવું જોઈએ, અનુભવી હોવું જોઈએ, એનું જ્ઞાન હોવું જોઈએ અને કાબેલ યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ. આવી વ્યક્તિ કંપની કે ગૌણ કંપની કે સહાયક કંપનીના સ્થાપક હોવા જોઈએ નહીં. અન્ય કોઈ કંપની છે કે ગૌણ કંપની છે કે સહાયક કંપની છે એના સ્થાપક આવા સંચાલકો હોવા જોઈએ નહીં. આવી વ્યક્તિ કંપનીના કોઈ સ્થાપક કે સંચાલનના સગા હોવા જોઈએ નહીં. કોઈ સ્થાપક હોય કે સંચાલક હોય એના કોઈ સગા રિલેટિવ્સ ન હોવા જોઈએ, જેથી કરીને કોઈ હિત સંબંધી કાર્ય થઈ શકે નહીં. પછી આવી વ્યક્તિ કંપની સાથે, ગૌણ કંપની સાથે કે સંચાલક કંપની સાથે, ડિરેક્ટર, પ્રમોટર સાથે કોઈ આર્થિક કે નાણાકીય વ્યવહારો અગાઉના 2 વર્ષ દરમિયાન હોવા જોઈએ નહીં. એટલે જે સમય નિમણૂક કરે છે એનાથી 2 વર્ષ સુધીમાં, પહેલાના 2 વર્ષ સુધીમાં આવા કોઈ નાણાકીય હિત એની સાથે સંકળાયેલું હોવું જોઈએ નહીં. એટલે કે ડિરેક્ટર હોય કે પ્રમોટર એટલે કે કંપનીના જે પ્રથમ કંપનીનું જે પ્રમોટર એટલે કે કંપનીના પ્રવર્તકો કહેવાય. એટલે પ્રવર્તકો છે જેના મગજમાં આ કંપનીનો વિચાર આવ્યો છે એવા પ્રમોટરો સાથે કોઈ આર્થિક કે નાણાકીય હિત એનું અગાઉના 2 વર્ષમાં હોવું જોઈએ નહીં. પછી કંપનીના મુખ્ય સંચાલકીય પદાધિકારી કે કી મેનેજરિયલ ફેક્ટર પર્સન, કી મેનેજરિયલ પર્સન એટલે કે મુખ્ય સંચાલકીય પદાધિકારી સાથે નિમણૂકના આગલા 3 વર્ષમાં કોઈ પણ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં. એટલે કે એ નિમણૂક પામે છે એનાથી 3 વર્ષ પહેલા સુધીમાં આવા કેએમપી તરીકે જે કાર્ય કરે છે એની સાથે કોઈ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં, જેથી કરીને એમની સાથે કોઈ આર્થિક કે નાણાકીય હિત સંકળાયેલું ન હોય. એટલા માટે અહીંયા એની સાથેનો કોઈ સંબંધ હોવો જોઈએ નહીં. કારણ કે હવે પ્રમોટરો કે ડિરેક્ટર સાથે અગાઉના 2 વર્ષનો અને કેએમપી એટલે કે જે એના જેવું જ અગત્યનું પાત્ર છે કેએમપી, કી મેનેજરિયલ પર્સન છે, તો એની સાથે અગાઉના 3 વર્ષ સુધી કોઈ પ્રકારનો સંબંધ ન હોવો જોઈએ. કોઈ ડિરેક્ટર છે એના સગા સંબંધી ન હોવા જોઈએ કે કોઈ અન્ય જગ્યાએ એ ડિરેક્ટર કે કંપનીના સંચાલક કે કંપનીના પ્રમોટર ન હોવા જોઈએ. ઉપરાંત એ નિષ્ણાત,
અનુભવી અને કાબેલ હોવા જોઈએ તો જ આ રીતે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂક એને આપી શકાય છે. વધુમાં વધુ 2 ટર્મ સુધી એટલે કે એક ટર્મ એટલે 5 વર્ષની, 2 ટર્મ એટલે 10 વર્ષ સુધી નિમણૂક આપી શકાય છે. ત્યાર પછી જો નિમણૂક આપવી હોય તો એ 2 ટર્મ પછી એના 3 વર્ષ પછી એને ફરીથી નિમણૂક આપી શકાય છે. ત્યાં સુધી એને નિમણૂક આપી શકાય નહીં. એટલે કે ત્યાં સુધી એને પોતાની કોઈ પણ હિત છે એ કંપની સાથે સંકળાવી શકે નહીં. બરાબર. તો આ રીતે સંચાલકો છે એની નિમણૂક કરી શકાય છે. પછી જે આ મેનેજિંગ ડિરેક્ટર આવશે, બરાબર, તો એની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી જે બાબત આપણે જોઈ એના વિશે યોગ્ય રીતે બરાબર મુદ્દાઓ લખી લેજો અને વાંચન કરી લેજો જેથી કરીને એ પાકી થઈ જાય. તો બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.